આપણે પણ પ્રભુને જ વિનંતી કરીએ કે પ્રભુ તને વચન આપીએ છીએ, આ આંખ જ્યાં સુધી અમારા કંટ્રોલમાં છે, વશમાં છે, ત્યાં સુધી તને જોતા રહીશું. આ કાન જ્યાં સુધી સાંભળે છે ત્યાં સુધી તારી કથા સાંભળતા રહીશું. આ જીભ જ્યાં સુધી મારા કંટ્રોલમાં છે હું તારું નામ લેતો રહીશ. પણ જ્યારે મારો અંત સમય આવે અને મારો જ મારા ઉપર વશ ન રહે, એ ક્ષણે પ્રભુ મને તું સાચવી લેજે. ત્યારે તું આંખોની સામે આવીને ઊભો રહી જજે. ત્યારે તું તારા વેણુના સ્વર મારા કર્ણમાં સંભળાવજે. ત્યારે તું મારી જીભ પર બેસીને તારા નામનું ઉચ્ચારણ કરાવજે. મારા ભાગમાં, મારા જ્યાં સુધી મારા હાથમાં છે ત્યાં સુધી હું તને સાચવીશ, અને જ્યારે મારા હાથમાં નહીં રહે ત્યારે તું મને સાચવી લેજે. પણ મારી અધોગતિ ન થવા દેતો. મારું અંતિમ લક્ષ્ય તો તું છું પરમાત્મા. મને તો તારી પાસે પહોંચવું. ભીષ્મજી મહાપ્રયાણ કર્યું છે. પ્રભુ પધાર્યા છે દ્વારિકા, અને દ્વારિકામાં પ્રભુનું ખૂબ સ્વાગત થયું છે. આટલા વર્ષે પ્રભુ પધાર્યા, અને પ્રભુ જો બ્રજમાં 11 વર્ષ આદિ રહ્યા, મથુરામાં આટલા વર્ષ રહ્યા, અને દ્વારિકા હસ્તિનાપુર આટલા વર્ષ રહ્યા. પ્રભુની તો યાત્રા સદાય રહી છે. અહીંયા દ્વારિકાવાસીઓએ ખૂબ સ્વાગત પરમાત્માનું કર્યું છે. હવે તો પાંડવોનું રાજ્ય છે, સર્વ ધર્માનુકૂળ છે, યુધિષ્ઠિર રાજા છે, બધા જ ભાઈઓ સાથે મળીને આનંદ કરી રહ્યા છે. પણ અર્જુનનું મન લાગતું નથી. બધું જ છે પણ પ્રભુ નથી. એની આંખો તો પરમાત્માને ગોતે છે. આપણા ઘરમાં બધું હોય પણ એક ખૂણો ઠાકોરજીનો જરૂર હોવો જોઈએ. જો આપણે રસોડા પાસેથી નીકળીએ તો ભોજન યાદ આવે, આપણે ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય તો ટીવી યાદ આવે. આમ બધું કંઈક ખૂણા યાદ અપાવે છે, તો ભગવાન યાદ આવે એવો એક ખૂણો ઘરમાં નહીં રાખવાનો કે જ્યાંથી પસાર થઈએ તો દંડવત કરવાની ઈચ્છા થાય, મસ્તક ઝૂકી જાય. જે 2 ટંક પેટ ભરીને ખવડાવે અને એ કોળીઓ મોઢામાં મૂકતા આપણને યાદ ના આવે કે આ હાથે આજે મિશ્રી આરોગાવી કે નહીં, જારી ભરી કે નહીં. જો સેવા એ કેવલ કોઈ ભોગ ધરવું ને ખાસા કરવા અને ટેરો લેવો જ નથી. પ્રતિપલ જાગૃતિ સાથે જીવવું કે ભગવાન મારી સાથે છે. જો ઘણીવાર વ્યસ્ત હો, બિઝી હો, સમજી શકાય, નોકરીમાં, ધંધામાં, અને તમે કહો હવે બસ ટાઈમ જ નથી, તો કોણે કહ્યું કે ટાઈમ હોય એ જ ભક્ત થઈ શકે? શું ભગવાન ઘડિયાળ જોઈને કૃપા કરે કે આને 10 મિનિટ બેઠો એટલે આના પર 10% કૃપા, પેલો અડધો કલાક બેઠો એટલે 30% કૃપા? આમ ઘડિયાળ જોઈને કૃપા કરે ઠાકોરજી? અને જે બહુ જ બિઝી હોય ભક્ત ન થઈ શકે? વધારે ટાઈમ આપે એ ભક્ત નહીં, પણ ભગવાનને જીવનમાં જે વધારે ઇમ્પોર્ટન્સ આપે એ મોટો ભક્ત કહેવાય. જે સાવ ફ્રી હોય ને આખો દિવસ હવેલી મારે એટલે ભગવાન એને કૃપા કરે, ને જે બહુ વ્યસ્ત હોય એના પર કૃપા જ ન થાય, ભક્ત જ ન થઈ શકે. અરે ના, 84-252 કેટલા એવા ભક્તોની કથા છે જે આખો દિવસ મજૂરી કરતા, સવારથી જતા, રાતના આવતા, સમય જ નહોતો, છતાં એમના નામ 84-252 ક્યાંથી આવી ગયા? ભગવાન ઘડિયાળ જોઈને કૃપા નથી કરતા, ભગવાન તમારો પ્રેમ જોઈને કૃપા કરે છે કે પ્રતિપલ એ મને સાથે રાખે છે, મારો આભાર માને છે. અને એક વસ્તુ યાદ રાખજો, જાણે એણે આપ્યું ત્યારે જો એનો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરવા જશે? એણે આપ્યું ત્યારે ક્યારે આવ્યા, હાથ જોડીને કહ્યું કે થેન્ક યુ પ્રભુ. અને આપણને શું થાય, જ્યારે દુઃખ આવે ને ત્યારે આપણે વાય મી, મને જ કેમ, મને જ કેમ, મને જ કેમ. ક્યારે સુખ આવ્યું ત્યારે એમ મને જ કેમ આપો છો? સુખ ટાઈમે ક્યારે ઠાકોરજીને કહીએ છે મને જ કેમ, તમને હું જ દેખાઉં છું સુખ આપવા માટે? સુખ પર તો આપણે આપણો અધિકાર માનીએ છીએ, અને દુઃખ આવે ત્યારે એમ માનીએ કે આ મારી જોડે જ કેમ? અરે ના, સુખ દુઃખની લહેરો તો સંસારમાં ચાલતી જ રહેવાની, પણ ભગવાનનો આભાર માનવાનો ન ભૂલતા. આપણે થોડી મદદ કરે ને તો જિંદગી ભર એને યાદ રાખીએ, અને જે જિંદગી ભર મદદ કરે એને થોડી વારે યાદ નથી કરતા. વિચાર તો કરો. કારણ કે કહેતો નથી, ને આપણને આદત એ છે કે મદદ કરે કહેતો ખરા ને. આપણે સેટ કરી દીધો, અને આપણે બધું ગોઠવી દીધું, આપણે સેટ કરી દીધું. અરે તને કોને કર્યો એ તો યાદ કર. આપણે આખી જિંદગી એને યાદ અપાવે કરીએ કે આપણે એનું ગોઠવ્યું છે, પણ આપણું ગોઠવનારો કોઈ હતો એને ભૂલી જઈએ છીએ.
પ્રભુ ક્યાં ક્યાંથી આપણી રક્ષા કરતા હોય છે કોઈને ખબર નથી. તો હંમેશા જ્યારે જ્યારે સુખ આવે ત્યારે ભગવાનને ભૂલશો નહીં, કારણ કે જો એને યાદ રાખશો ને તો સુખ જીવનમાંથી જશે નહીં. પણ જ્યારે જ્યારે એનું વિસ્મરણ કરશો ત્યારે દુઃખ દરવાજાની બહાર જ ઊભું છે, પ્રતીક્ષામાં જ છે કે આ ભગવાનને ભૂલે ને પ્રવેશ કરી જાઉં. સૂર્યનો અભાવ જ અંધકાર છે ને, પ્રકાશનો અભાવ જ. અંધકાર કોઈ વસ્તુ થોડી છે, પ્રકાશનો અભાવ એ જ અંધકાર છે. એમ ભગવાનનો અભાવ એ જ દુઃખ છે. પરમાત્મા તો આનંદ રૂપ છે, સુખરૂપ છે. અને જ્યાં જ્યાં એનો અભાવ જીવનમાં આવે છે ત્યારે જ દુઃખને અવસર મળે છે. અહીંયા અર્જુનને ગમતું નથી, બધું જ મળ્યું, બધા રાજકાજ સુખ સંપત્તિ બધું જ છે, પણ મારો દ્વારિકાધીશ મારી જોડે નથી. અને એ મનમાં એટલું ખટકવા લાગ્યું કે એકવાર આવીને યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે મોટાભાઈ, ભગવાન વગર ગમતું નથી, તમે આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ આવું. યુધિષ્ઠિર કહ્યું ઠીક છે કે તારી ઈચ્છા છે તો તું જઈ આવ, પણ જલ્દી પાછો આવજે. અને ગયા છે અર્જુન દ્વારિકા. અહીંયા ધૃતરાષ્ટ્ર ગાંધારી બધા યુધિષ્ઠિરની સાથે રહે છે. અને રોજનો પાંડવોનો નિયમ છે કે રોજ સવારે ઉઠીને વડીલોને પગે લાગવા જાય છે. આટલું કર્યા છતાંય યુધિષ્ઠિરના મનમાં વડીલો માટે અભાવ નથી આવ્યો. વિદુરજીને એમ થયું કે આ આંખથી અંધ છે ધૃતરાષ્ટ્ર, પણ બુદ્ધિથી પણ અંધ છે. જેને મારવા બેઠા હતા એના હાથનું 2 ટંક રોજ ભોજન કરીને શાંતિથી જીવે છે, હજી આંખો ખુલતી નથી. મારે થોડા કડવા વચનો કહેવા પડશે, એની આંખો ખોલવી પડશે. એમ કહીને વિદુરજી આવ્યા, કહેવા લાગ્યા કેમ છો તમે? અરે પાંડવો અમારું આટલું ધ્યાન રાખે છે, આ રોજ સાચવે, રોજ પગે લાગવા આવે. જો આપણને કોઈ માન આપે એનાથી આપણે શ્રેષ્ઠ નથી બનતા, માન આપનારો શ્રેષ્ઠ છે જે આપણને મોટો માને છે. અને એટલા માટે કોઈ માન આપે એટલે પોતે અહંકાર નહીં કરવો, પણ એમ માનવું કે આ માન નથી આપતો, મારી પાસે અપેક્ષા રાખે છે કે હું આવો થાઉં. કોઈ આપણા બહુ વખાણ કરે ને તો એ વખાણને પ્રશંસા નહીં માનવી, અપેક્ષા માનવી કે સમાજ મારા પ્રત્યે આવી અપેક્ષા રાખે છે કે આવો શ્રેષ્ઠ હું થાઉં. માન આપનારાઓથી આપણે સન્માનની હોઈએ છીએ, અને એટલા માટે જે માન આપતો હોય એનો હંમેશા આભાર માનો. અહીંયા જ્યારે આ વાત કરવા લાગ્યા ત્યારે વિદુરજીએ કહ્યું, કટુ વચન કહ્યા કે એક શ્વાન કોઈના ઘરના આંગણામાં એનો ટુકડો ખાઈ અને પડ્યો રહે, એમ હજી તમે પાંડવોના ટુકડા ખાઈને જીવો છો. જ્યારે મારવા બેઠા હતા એ લાક્ષાગ્રહ, વનવાસ, એ ચીરહરણ, એક એક ઘટનાઓને યાદ કરો. આંખો ખુલી ધૃતરાષ્ટ્રની અને ગાંધારીને લઈને વનમાં જતા રહ્યા. જો આપણે ઘણા શ્લોકો અને બધા મહાભારતના બોલીએ છીએ, આપણને ખબર નહીં હોતી, આપણે પ્રસિદ્ધ શ્લોક બોલીએ છીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આ શ્લોક ગાંધારી ભગવાનને જોઈને મહાભારતમાં બોલે છે. ઘણા શ્લોકો આપણે બોલતા હોય પણ ક્યાંના છે આપણને ખ્યાલ ન હોય. વનમાં ગયા, આગ લાગી, ઉદ્ધાર થયો એમનો. અહીંયા યુધિષ્ઠિર વંદન કરવા માટે વડીલોને આવ્યા અને જોયું તો મહેલ ખાલી. ખબર પડી કે ધૃતરાષ્ટ્ર ઘર છોડીને ચાલ્યા ગયા. મનમાં ખૂબ ખેદ થયો. અરે ઘરમાં વડીલ હતા તો ઘર ભરેલું લાગતું હતું, વડીલો જતા રહ્યા, હવે ઘર ખાલી લાગે છે. રોજ અગાસી પર ઉભા રહી જાય ને દ્વાર પર દ્રષ્ટિ રાખીને ઉભા રહે. અર્જુન આટલો સમય થયો ને હજી પાછો નથી આવ્યો. કેટલો સમય વ્યતીત થઈ ગયો, ક્યારે પાછો આવશે? ચારે બાજુ અપશુકનના એંધાણ દેખાવા લાગ્યા. ઘણી વાર કંઈક ખરાબ થવાનું હોય ને તો આમ સંકેતો દેખાવા લાગે, એમ લાગે કંઈક અજુગતું થવાનું છે. મન માનતું નથી. અપશુકન દેખાય છે યુધિષ્ઠિરને, અને એટલામાં દૂરથી એક રથ આવતો દેખાયો. ગડગડ 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 કરતો રથ આવે. ફર ધ્વજા ફરકી રહી છે, ધૂળની ડબરીઓ ઉડી રહી છે. જોયું કે આ છત્ર અર્જુનનું છે, આ ધ્વજા અર્જુનની છે, રથ અર્જુનનો છે, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો કેમ નથી લાગતો?
દોડતા યુધિષ્ઠિર સામે જાય છે, રથ ઊભો રાખ્યો અને અર્જુનને જોઈ યુધિષ્ઠિર કહે કે અર્જુન તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું છે, કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો, કોઈ વૃદ્ધનું અપમાન કરી દીધું છે, તારું તેજ કેમ હણાઈ ગયું? અને પોક મૂકીને અર્જુન રડતો રડતો ચરણોમાં પડ્યો, બોલવા લાગ્યા, મોટા ભાઈ અર્જુનનું તેજ તો ભગવાન કૃષ્ણ હતા અને એ આપણને છોડી અને સ્વધામ પધારી ગયા છે. યાદવા સ્થળી થઈ છે, યાદવોનો સંહાર થયો છે, જરાનાના પારધીના બાણને નિમિત્ત બનાવી અને દ્વારિકાધીશ સ્વધામ પધારી ગયા. અને દ્વારિકાધીશ વગર કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ, સમય સમય બલવાન હૈ નહીં મનુજ બલવાન. માણસ બળવાન નથી હોતો, એનો સમય બળવાન હોય છે. અને સારો સમય ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા, કારણ કે સમય ક્યારે કરવટ બદલે કાંઈ ખબર નથી રહેતી. ઘણીવાર આપણને લાગે કે થોડી વ્યવસ્થા ગોઠવાય પછી કરું, વ્યવસ્થા ગોઠવાય તો શરીર બગડી જાય, શરીર ચાલતું હોય ત્યારે વ્યવસ્થા ન હોય. આ બધા સંજોગો ભેગા થવા એ તો પ્રભુની કૃપા સિવાય સંભવ નથી.